આપણા ઘરે ઘણીવાર કુલચા વધતા હોઈએ છે, તો આપણને એમ થાય આનું શું કરવું. તો આજે આપણે બનાવી રહ્યા છીએ લેફ્ટ ઓવર કુલચામાંથી ગ્રીલ સેન્ડવિચ. તો ચલો જોઈ લઈએ કુલચા ગ્રીલ સેન્ડવિચની રેસીપી. આપણે ગ્રીલ પેન લઈ લીધું છે. હવે એમાં આપણે બટર એડ કરશું અને સાથે જ એની અંદર કેપ્સિકમ, કાંદા, તમે ગમે ગ્રીન, યલો, રેડ ગમે કેપ્સિકમ એડ કરી શકો. ઇવન તમે આમાં મકાઈ પણ એડ કરી શકો. અને આપણે આમાં ગ્રીલ કરી લેવાનું છે એકદમ પ્રોપરલી. આમાં આપણે થોડોક ઓરેગાનો એડ કરી શકીએ અને મિક્સ કરી લેવાનું બધું અપસાઇડ ડાઉન. તમે જોઈ શકો છો આપણા વેજીસમાં ગ્રીલ ઇફેક્ટ આવી ગઈ છે. તો હવે આપણે કાઢી લેશું. હવે આપણે કુલચાને બેવ સાઈડ થોડા કાચા પાકા રોસ્ટ કરી લેશું અને વચ્ચેથી કટ કરી દઈશું. 2 સ્લાઇસ કરી લેશું કુલચાની. હવે એક સાઈડમાં આપણે બટર લગાડશું. તો હમણાં ટ્રેન્ડમાં ચાલતી જે લસણની ચટણી છે, સેન્ડવિચ જ્યારે સર્વ થાય છે એ ચટણી સાથે આપણે શેઝવાન ચટણી મિક્સ કરી અને સ્પ્રેડ કરી લઈશું પ્રોપરલી બધી સાઈડ. હવે આપણે એની પર ગ્રીલ કરેલા બધા વેજીસ મૂકી દઈશું. સાથે જ હવે આપણે ફ્રેશ ટમેટાની સ્લાઇસ એની પર કટ કરીને ગોઠવી દઈશું. ઇવન તમે ચાહો તો આની ઉપર ફ્રેશ કાંદા બી કરી શકો છો એડ. હવે આપણે ચીઝથી કવર કરી દઈશું. આની પર હવે સેન્ડવિચ મસાલો સ્પ્રિંકલ કરશું. તો હવે ફરીથી આપણે ગ્રીલ પેનનો યુઝ કરશું, જેને સ્લો ટુ મીડિયમ હીટ પર લઈ લેશું. બટર સ્પ્રેડ કરશું. હવે આપણે જે બેઝ રેડી કર્યો એ મૂકી દઈશું. તો હવે આપણે બીજી સાઈડ ઉપર પણ બટર સ્પ્રેડ કરી અને સોસ સ્પ્રેડ કરી દઈશું અને કવર કરી દઈશું સેન્ડવિચને જે ગ્રીલ પેનમાં છે. હવે આને દબાવીને રોસ્ટ કરવાની છે, ગ્રીલની ઇફેક્ટ આપવાની છે. ઉપરની સાઈડ હવે બટર લગાડી દઈશું, અપસાઇડ ડાઉન કરી લઈશું. તમે જોઈ શકો બહુ સરસ ઇફેક્ટ આવી છે. તો આપણે બીજી સાઈડ બી આવી રીતે જ ગ્રીલ કરી લીધી છે. તો રેડી છે સેન્ડવિચ આપણી સર્વ થવા માટે. આપણે સેન્ડવિચ કાઢી લેશું અને કટ કરી દઈશું 1/4. સર્વ થઈને રેડી છે મારો લેફ્ટ ઓવર કુલચામાંથી ગ્રીલ કુલચા સેન્ડવિચ. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. આવી જ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ દેન બાય, ટેક કેર.